નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? હવે વાગે છે અત્યારે 8:30 પોણા 9 ને મગફળીમાં આ બાજુ પાણી વાળી દીધું છે. આ બાજુ વાળવાનું ચાલુ છે છેલ્લી બાકી. થોડુંક ગરમી વધુ આવી એટલે આપવું પડ્યું પાણી, બાકી તો વાંધો ના આવે. નાળિયેર ઉતારવાવાળા આવે છે, જો સામે છકડો પડ્યો છે, ઓ દેખાય છે. આ બાજુ 42 થયા છે આ 5 નાળિયેરીમાંથી. આમાં છે ને એક ઉતારો નથી દેવા, આમાં છે રોપા બનાવવાના છે, દહીં પાકાવા દેવાના છે નાળિયેર. બાકી બીજા બધામાં ઉતાર લેશું. ઉતરા કોને પાસે છે? અહીંયા સની ને લોકોએ માલ નાખી દીધો છે. જો છીંકો બહુ આવે છે, છીંકો. મગફળી ઉખડાઈ જાય 15-1 દિવસમાં, પછી ડ્રીપની નલીઓ પાથરી દઈ વાલ પાસે અને આંબા પાસે. એટલે પછી ડ્રીપથી જ ખાલી આ જે છે ને જગ્યા, એ જ ખાલી અહીંયા વાલ છે એ જ ખાલી ખુલ્લા પાણી પીશે, બાકી બધી ડ્રીપમાં ડ્રેગન ફ્રૂટવાળી આ બધી. આંબાના ફૂટ સારા આવી ગયા છે. જો થોડી ગરમી ઘટીને એટલે હમણાં 2-3 દિવસથી ઓછી થઈ ગઈ છે, તો હવે એવી નથી. અહીંયા માલે સારો થયો છે, બતાવું તમને કેવો છે માલ. મળી દઉં તમને મસ્ત છોડવો બતાવું. ચાલવું કાઠું છે અહીંયા. અરે જો 9 નંબર છે આ. સારો છે માલ, નીચે કરતાં અહીંયા સારો છે. આંબાને જો આ પાંદડાના બી ફૂટ સારી આવી ગઈ છે. ગાર્ડર આવી છે, દવા છંટાવવી પડશે. જો મસ્ત લાગે છે. જો છે ને તુવેર પણ મોટી થઈ ગઈ છે. અરે જો દેખાય છે, અરે તુવેર પરથી આવશે જે થાય 50-60 હજારની. છેલ્લી બાકી ઘરે ખાવા તો કામ લાગશે. કાડર આવી છે આંબામાં યાર. આપણે ઓલી નહીં, જે લાકડું કોતરે એ નહીં, આપણું પાંદડા ખાય ને એ કાડર. પણ ઉખડાઈ જાય પછી છાંટી દઈ દવા. આંબા બધા મોટા થઈ ગયા છે. ક્રીન જો હજી લાગેલું છે, ચડાવે નથી હજુ. ગેરબોક્સ નહીં, ક્યારે ચડાવવાના છે ખ્યાલ નથી આપને. આંબા આંબા આંબા. આ આપણા ડ્રીપના વાલ છે. આ વાલ છે ને મોટો, એ નીચે જાય છે 4નો. નીચેનો આખો આ બંધ કરો એટલે નીચેનો ભાગ બંધ થઈ જાય, ઓલો ને બધો બંધ થઈ જાય. આ ખોલો એટલે આ બધા અંદર સબ વાલ છે અહીંયા અઢીના પાઇપને, એ બધામાં થાય. 1 2 3 6 વાલ છે, 6 ભાગ છે એટલામાં. અહીંયા એર વાલ્વ છે, સળગાવી દીધો પીયુસીની લોકોએ બધો કચરો. ને આ છે ને એર વાલ્વ સિક્યોર કરવા માટે અંદર રેતી નાખી દીધી, પાઇપ નાખી દીધો છે, તૂટે નહીં એટલા માટે. એ તો આ જ 300-400 રૂપિયાનું થઈ જાય છે. આમાં બધા ગ્રોથ સારો થઈ ગયો છે. ટ્રેક્ટર પણ આ ચંદુભાઈની લોકો ખેડે છે. હા જો આંબા. આ છે ને એક રોગ આવ્યો છે, ખબર નહીં શું છે. એ દવા કે ફંગસ છે કે શું છે આ. હા જો પાંદડા કેવા થઈ જાય છે બધા. આ છે ને બીજું છે ને જૂના પાંદડામાં પણ હોય છે, ક્યાંક ક્યાંક બતાવીશ તમને હું. બધા છે ને અમુક અમુક હોય છે ક્યાંક ક્યાંક. આને ઢેબા થઈ જાય છે. કાલે ખેડ્યું હતું ચંદુભાઈ, ખેડાતું નથી, કોરું થઈ ગયું છે એટલે પાણી આપીને લગભગ ખેડવાના છે. ખાસ તો એવડું નથી, નોર્મલ છે, ઘણું નથી. આપણામાં આવું જ છે. પરમ દિવસનો વિડીયો તમે જોઈ લેજો.
હા રહ્યા જો એ વાત છે. પછી મોટા થાય ને પાંદડા એટલે આ મોટો થઈ જાય, ઘંટો ખાડા ખાડા થઈ જાય. અહીંયા જો આ થવા માંડ્યું છે ને. હા જો આ ઢેબો લાગે છે. ફંગસ છે કે શું છે ખ્યાલ નથી, આંબામાં હોય જ છે આ. એને કારણે છે ને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થોડીક ધીમી પડી જાય. આ હેલ્ધી પાંદડા છે બધા છે ને. બીજું છે ને અહીંયા ફંગસ છે કે નથી ખ્યાલ નથી, બાકી છે ને ડાળીઓમાં અહીંયા હોય છે. આ ડાળીઓમાં બધે ફંગસ ખબર નહીં શું હોય છે, બ્લેક કલરની એમ થઈ જાય છે. બતાવીશ તમને, માળા આંબામાં ઘણું છે ત્યાં. કઈ જાતની ફંગસ છે ખ્યાલ નથી. આ બધા નાળિયેર છે જો ઉતારે છે, ત્યાં ચડ્યા છે, એના ચડ્યા કે બાજુ ઉતારે છે એ જ ખ્યાલ નથી. ઓ ચકુમાં છે કેટલી છે, 1 2 3 4 5 6 નાળિયેરી છે, ઉતારે છે જો આમાં. બધા નાળિયેર ઘણા છે આમાં, 150 200 જેવા થવા જોઈએ. કેટલા થાય છે એ તમને કહીશ પછી. અત્યારે જો દાડમનો છે ને ગ્રોથ કરવાનો ટાઈમ છે. બધી નવી નવી પત્તી ગ્રોથ આવે છે. બતાવું તમને એકદમ પરફેક્ટ જેનો ગ્રોથ દેખાતો હોય ને. આ જો આમાં છે, નવા નવા પાંદડા આવે છે બધા છે ને. બધી જગ્યાએ આવે છે નવા નવા પાંદડા. આ બધા નવા છે દેખાય છે. હા છે જો ચિપ્સ જોવા માટે. કઠણ કેટલું થઈ ગયું છે. હમણાં છે ને આ લોકોને કન્સલ્ટન્ટે ના પાડી છે પાણી ન હલાવતા. આ પ્રોબ્લેમ થયો છે. પહેલાંના વિડીયોમાં તમને બતાવ્યું હતું. ખબર નહીં હવે આ એલિયન પ્લસ દવા છાંટી છે એના કારણે છે કે બીજો કાંઈ ઇસ્યુ છે. આ બધા આવા થઈ ગયા છે. નીચે ઘણા બધામાં છે જો આ બધા છે ને, દેખાય છે. આ પ્રોબ્લેમ થયો છે, કોના કારણે થયો છે એ ખ્યાલ નથી. હવે ખાલી આવ્યા હતા બહારવાળા પ્રકાશભાઈની બધા, શું છે ઇસ્યુ ખબર નથી હવે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.